करीबन 2 વર્ષ પહેલાં જ્યારે દાદરાનગર હવેલીમાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટને કોર્પોરેશન તરીકે ટ્રાયલ બેસિસ પર ચાલુ કરવામાં આવ્યું હતું અને આજે એઝ પર માય નોલેજ આવતા મહિનામાં એને પૂરી રીતેથી કોર્પોરેશનમાં ડિક્લેર કરવામાં આવશે. તો અમારું જે મેઇન પર્પઝ હતું એ હતું કે કોર્પોરેશનમાં એને પૂરી રીતેથી અત્યારે તબદીલ કરવામાં ના આવે, કારણ કે અગર જો આપણે કોર્પોરેશનની વાત કરીએ તો કોર્પોરેશન એક ઓટોનોમસ બોડીના તરીકેથી કામ કરે છે. તો એનું જે પણ ફોર્મેશન હતું ટ્રાયલ બેસિસ પર એમાં ઘણા ફોલ્સ હતા કે જે બેસિક જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય એ હિસાબે એમાં ફોલો નહીં થયું હતું. જે પબ્લિક હિયરિંગના હિસાબથી જે થવા જોઈતું હતું, જે લોકસભા પ્રોસિજરના હિસાબથી ફોલો થવા જોઈતું હતું એ નહીં થયું હતું. અગર કોર્પોરેશનના અગર આપણે ફાઉન્ડેશનમાં જઈએ તો ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં જે ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન, જનરેશનના જે કેટેગરીઝ હોય છે એનું પ્રોપર બાયફર્કેશન હજુ સુધી કંઈ થયું નથી. અગર જો આપણે એને કોર્પોરેશન આગળ ચાલને થવા દઈએ પૂરેપૂરી રીતેથી તો એમાં ટેરિફ રેટ્સ વધવાના ખૂબ જ ચાન્સીસ છે. અને અગર આપણે સમગ્ર ભારત દેશમાં જોવા જઈએ તો કોઈપણ યુનિયન ટેરિટરીમાં કોર્પોરેશન ટ્રાયલ બેસિસ પર કોઈપણ જગ્યા પર ચાલુ નથી થયું. તો પછી દાદરાનગર હવેલી જે એક ટ્રાઇબલ વિસ્તારના નામે જણાય છે, જ્યાં ટ્રાઇબલ વિસ્તાર વધારે છે, તો ત્યાં જ કેમ એ રીતનાથી તમે કોર્પોરેશન કરવામાં તમે ઇન્ટરેસ્ટેડ છો? તો એ અમારો સૌથી મોટો સવાલ છે. અને અહીંની જે ટ્રાઇબલ જનતા છે, જે ગરીબ જનતા છે, બિલો પોવર્ટીવાળી જનતા છે અને અન્ય સમાજની માઇનોરિટીવાળી જનતા છે તથા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ છે, તો એઓ બધા જ આ વસ્તુથી એમને ખૂબ જ બર્ડન પડશે. બીજું એ છે કે ટેરિફ વધવાથી આજે આપણે જે વાત કરીએ છીએ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ દાદરાનગર હવેલી છોડીને બીજી જગ્યાએ જાય છે, બીજા રાજ્યોમાં જાય છે. તો જેવી રીતે ટેરિફ વધશે તો ઇન્ડસ્ટ્રીઝને પણથી ખૂબ જ મોટો અસર થશે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ અહીંથી પલાયન થાય એમના પણ ચાન્સીસ વધી જશે, જેથી કે રોજગારમાં ખૂબ જ પ્રોબ્લેમ આવી જશે. અને બીજું એ છે કે જ્યારથી કોર્પોરેશન ડિક્લેર થયું છે ત્યારથી જો આપણે રેકોર્ડ્સ જોવા જઈએ તો જે ડેવલપમેન્ટ હોવા જોઈએ એ નગર હવેલીનું ડેવલપમેન્ટ થયું નથી. એમાં ઘણી જગ્યા એવી છે કે જ્યાં ઇલેક્ટ્રિક પોલ્સની કમી છે, હજુ સુધી જ્યાં ટ્રાન્સફોર્મર્સની કમી છે. અગર તમે જોવા જાઓ તો ટ્રક્સ, ટેમ્પોઝ અને જે હાઇડ્રા લિફ્ટ્સ વગેરે યુઝ કરવા માટે જે આવે છે એની કમીઓ છે. એના સિવાય અર્થિંગ મટીરિયલ્સ યુઝ કરવામાં આવે એની પણ કમી છે. તો અગર જો કોર્પોરેશન ફૂલ ફ્લેશ